ભગવાન પદ્મનાથનું આ મંદિર આસ્થાનું આ મંદિર છે। 750 વર્ષ જૂનો ઇતિહાસ છે। આપ જોઈ રહ્યા છો અહીંયા માટીના ઢગલા છે। આંધી આવે છે, તોફાન આવે છે, વરસાદ આવે છે, કરા પડે છે, તેમ છતાં આખા બંધ છે આ માટીના ઢગલા। કહેવાય છે કે જે દેવોનો અહીંયા વાસ છે, 33 કરોડ દેવો યક્ષો તમામ અહીંયા વાસ કરે છે। આ ઐતિહાસિક જે ધરોહર છે, આ ઐતિહાસિક જે મંદિર છે ભગવાન પદ્મનાથનું, અહીં હું આપને બતાવવા માગું છું કે અહીંયા આ બાળકો 4 દીકરીઓ અને આ ગરીબ શ્રમજીવી પરિવાર છે। આંખે દેખતા નથી, આ જે બહેન દેખાઈ રહ્યા છે દિવ્યાંગ છે અને તેઓની દીકરી ભગવાન પદ્મનાથની નિત્ય 365 દિવસ અહીંયા પ્રદક્ષિણા કરવા સાંજના સમયે આવે છે। આસ્થા આ બાળકને પોતાની માતાને ભગવાન પદ્મનાથ નેત્ર દાન કરશે, આખે માં દેખતી થશે। 4 બહેનો આ પરિવાર આપ જોઈ રહ્યા છો। બેટા તમે અહીંયા કઈ જગ્યાએ આવ્યો છો, યાદ છે તમને? ઉલડી વાસથી આવે છે। આ કયું મંદિર છે અને તમે દિલ્હી આવો છો અહીંયા? શું કરો છો લોકો તમે દિલ્હી આવીને તમે શું કરો છો? અને મમ્મી તમારા આંખે દેખાતું નથી? તમે તમારી દીકરી તમે રોજ અહીં લઈને આવે છે અને 4 તમારી દીકરીઓ છે। દીકરી તો હાલનો દરિયો હોય છે, શું કહે છો તમે? મને આંખે દેખાતું નહીં, ભગવાન આંખો આપી દે તો સારું। બેન રોજ આવો છો? હા રોજ હોય। અચ્છા, આરતી દર્શન બી કરો છો? હા દર્શન કરીએ। જગતના શ્રેષ્ઠ પિતા તમે છો, કેમ કે દીકરીના બાપ હોવું એ સૌભાગ્યની વાત છે। 4 દીકરીઓના બાપ, હું તમને સૌથી ધનવાન માનું છું। તમારી પત્નીને આંખે અંધાપો છે અને એક આસ્થા છે ભગવાનની, શું કહેશો? છોડ દો હાથ, છોડ। ભગવાનને શું પ્રાર્થના કરો છો? આની આંખો સારી થઈ જાય એમ કે તો આસ્થા છે। આસ્થાના આ યુગમાં ભારત સંસ્કૃતિ સાથે અને ખાસ કરીને ધર્મ સાથે આપ જે કહો 33 કરોડ દેવોનો વાસ જે દેશમાં થાય છે તેની સાથે જોડાયેલો આ દેશ અને આપ જોવે છું માટીના આ દેવ છે। 33 કરોડ દેવ અહીંયા વાસ કરે છે। 750 વર્ષથી વધુ આ ઇતિહાસ ભગવાન પદ્મનાથ અહીં બિરાજે છે। ત્યારે આવા અનેક લોકોના દુઃખ દર્દ દૂર થાય છે કે એમની આસ્થાને અહીંયા પ્રમાણ મળે છે, આસ્થાને ટેકો મળે છે। ભગવાન હાથ આમ પકડે છે અને દુખિયાઓને ખેંચીને તેમની દુઃખ દૂર કરે છે। ભગવાન પદ્મનાથને કોટી કોટી વંદન સાથે સરકારને પણ એક વિનંતી છે ટુડે ગુજરાતી ન્યૂઝ માધ્યમથી કે આ ધાર્મિક સ્થળને જેવી રીતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ બન્યું, જગ વિખ્યાત છે 51 શક્તિપીઠ, એવી રીતે 750 વર્ષ ઇતિહાસ ધરાવતા પદ્મનાથ ભગવાનના મંદિરને પછીથી પુરાતત્વ વિભાગ હોય, સરકાર હોય, તેના ઉત્થાન અને તેના જે નવનિર્માણ માટે આગળ આવે। જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ।